છેલ્લા કેટલાક મહિનાથી સોલાર સેક્ટરની ઘણી બધી કંપનીઓ માર્કેટમાં લિસ્ટ થઈ રહી છે અને એવી જ એક 2017માં ફોર્મ થયેલી કંપની એટલે કે ફુજિયામા પાવર સિસ્ટમ હવે આઈપીઓ લઈને આવે છે. પણ આ કંપની માત્ર 8 વર્ષ જૂની નથી, પરંતુ તેની શરૂઆત 1996માં યુટીએલ ઇલેક્ટ્રોનિક્સ તરીકે થઈ હતી અને આજે તે સોલાર પેનલ, સોલાર ઇન્વર્ટર બેટરી, લિથિયમ બેટરી અને પીડબ્લ્યુએમ ચાર્જર બનાવતી એક લીડિંગ કંપની છે. હવે વાત કરીએ આઈપીઓની, તો આઈપીઓ ઓપન થાય છે 13 નવેમ્બરના અને ક્લોઝ થાય છે 17 નવેમ્બરના. ટોટલ ઇશ્યુ સાઇઝ છે 828 કરોડ રૂપિયાનું અને જેમાંથી ફ્રેશ ઇશ્યુ છે 600 કરોડ રૂપિયા અને ઓફર ફોર સેલ છે 228 કરોડ રૂપિયાનું. પ્રાઇસ બેન્ડ છે 216 થી લઈને 228 રૂપિયા પર શેર અને લોટ સાઇઝ છે 65 શેરનો. ટેન્ટેટિવ અલોટમેન્ટ ડેટ છે 18 નવેમ્બર અને લિસ્ટિંગ ડેટ છે 20 નવેમ્બરના. જો વાત કરીએ કંપનીની સ્ટ્રેન્થની, તો કંપની પાસે 522 એસકેયુની એક ડાયવર્સ પ્રોડક્ટ રેન્જ છે જે સોલાર અને ઈવી સોલ્યુશન્સ પૂરા પાડે છે. આ સાથે જ કંપની પાસે એક સ્ટ્રોંગ આરએનડી ટીમ છે જે સતત ન્યૂ પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને ઇનોવેશન પાછળ કામ કરે છે અને કંપની પાસે 725 ડિસ્ટ્રીબ્યુટર સાથે એક સ્ટ્રોંગ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક પણ છે. જો વાત કરીએ ચેલેન્જીસની, તો કંપનીએ રો મટીરિયલ માટે ચાઇના પર ડિપેન્ડ રહેવું પડે છે અને કંપનીના બધા મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નોર્ધન રિજનમાં આવેલા છે, જે એક જિયોગ્રાફિકલ રિસ્ક પણ થઈ શકે છે. આ સાથે અત્યારે ઇન્ડિયામાં સોલાર માર્કેટમાં કોમ્પિટિશન પણ વધતી જાય છે, જેનું પ્રેશર પણ કંપનીએ હેન્ડલ કરવાનું રહેશે.